સીતારામ. બા મારી ઉપર આજ બહુ જ ગરમ છે. હું ઝાડા કચરા કરું ને 2-3 દિવસથી નવરી જ નથી થતી. કહ્યું ના કે હજી તારે કેટલું કામ છે, હજી તારે કેટલું કામ છે, હજી તારે કેટલું કામ છે. એટલે એની અરે બહુ ઝાઝો ટાઈમ સ્પેન્ડ ન થાય ને, વાતું ન થાય. હું થાકી જાઉં એટલે પાછું બેસી જાઉં જરીક વાર. બહુ કામ કર્યું તું જારા, બહુ કર્યા એમ. એમ ન ગમે હું કામ કરું ને. જોઈને વાળ ઓરવાનો મને ટાઈમ નથી મળ્યો. એની આઈથે જેવું તેવું ઓર્યું, પછી અંબુડી બાળસ પછી ઓર દઈ. આમે કાલ ધોવું ને માથું, કાલે નાવાનું માથું ધોવાનું વારો છે. હા. કાલે માથું ધોવાનો વારો છે. કેમ? ધોઈ નાખવાનું અઠવાડિયામાં 2 વાર ગરમીનું ધોવાનું દે. માથું ધોવાનું. માથું ધોઈ નાખ. હા 2 વાર અઠવાડિયામાં 2 વાર. ગરમી છે ને, ખોલતા નહીં. એક તો જીનકા કટલાક વાળ છે. આ કટકા બટકા છે ને, ગમે એવું તમે એનું તેલ નાખી નોરાવો ને તો એ પાછું ઈની સેકન્ડ ઓલું થઈ જાય. મેં 4 વાગે તો ઓયરું, અટાણ 5:30 6 થયા, પાછા હેઠા આરોટતા હોય એટલે તરત કટકા બટકા ઉડે રાખે એના વાળ. સીતારામ. બોલવી છે તો માથામાં આવે. હા નતા આવતો બા. ગરમી થાય ને ગરમી એટલે અઠવાડિયામાં 2 ફેરે ધોઈ નાખાય. ખંજવાળ ન આવે માથામાં. ધોવા ના દે, માથું ના ધોવા દે, નાવા દે. આમને માથે પાણી આપણે નાખવા, જલ્દી કર. હવે એના શરીર છે ને, આપણે કડીએ ને તોય દુખતા હોય એના ગલઢાવના. તમે કેવો તો ધોઈ દે. તમે કયો કે ધોવું ને તો ધોઈ દે. કાલ હવારે. હા ધોઈ દે. જો પહોલાવીએ તો વાંધો ન આવે, નકર પછી એમ જીદે ચડી જાય તો ન કરવા દઈએ. તરત જબરજસ્તી કરીએ ને હવે એને હાડ દુખે. જરા કંઈ તમે ઘરમાં મંડો ને, ભૂલથી આપણે ઓલા છોકરાઓ નવડાવતા હોય એમ ન નવડાવી શકો તમે. એકદમ ધીમે ધીમે નવડાવવા પડે બાને. સીતારામ. બાજુમાં સ્વામિનારાયણની સભા હાલે, પણ બા ન પોતે જાય કે ન મને જવા દે. હામાં જ ઘરમાં સ્વામિનારાયણ વાળા. અમારે તો ઘરે બેઠા બધું છે, પણ બા જવા એની પાસે જ બેહવાનું. જો સ્વામિનારાયણ થાય. નારાયણ ભગવાન કી જય. બધી સંભળાય. અમારે ચોખ્ખું, અમારે એક્ઝેક્ટ અમારા સામે ઘરના કુંભાર છે ને, બધા સ્વામિનારાયણ વાળા છે. ઘણા બધા સભામાં આવે. અઠવાડિયામાં લગભગ વારા હોય અલગ અલગ, બાજુમાં બધી. અહીંયા સ્વામિનારાયણની સભા છે, ત્યાં ખુરશી ઉપર જઈને બેસતા હોય તો ખોટા. અહીંયા શારદાબેન ને ત્યાં સ્વામિનારાયણની સભા હોય તો ત્યાં બેહાય ને. આ બધા સભામાં બાયું આવી ને સ્વામિનારાયણની, શારદાબેન ને ઘરે, શારદાબેનના ઘરે સ્વામિનારાયણની સભા છે. અમારે કાંઈ લેવા નહીં કર દેવા, જવાબ ન દે. સીતારામ. સીતારામ તો બોલાય. સીતારામ. રામ લક્ષ્મણ જાનકી. મનમોજી છે એનું મન હોય ને તો ભગવાનનું નામ ન લે. આપણે કહીએ કે આપણે ઘટપણની અંદર છે ને હરિનું નામ લેવું, પણ આ બધી આપણો ખોટો ભ્રમ છે. ઘટપણની અંદર તો એકદમ બાળકથી નહીં વધારે તોફાન વધી જાય. છેલ્લા 10 વર્ષથી તો હું બાને જોઉં કે આપણું જરાય માને નહીં. એટલા તોફાન કરે, અડિયું જ કાઢે, ખોટી રોડ ઉપર વયા જાય, ન કરવાના કામ કરે, કચરા ઉપાડે, રોડ ઉપર કોકના આંગણા સાફ કરવા નીકળી જાય. જિદ્દીપણું ન છોડે. ઘટપણમાં ભક્તિ થાય ને એ બધી ભૂલી જવાની. જો પાછી ચોટલી વાળે. કેમ અંબોળો કેમ આવી ગયો? નતવૈરો
લાવો ખોલ દઉં 2 3 4 5 રબડ નાખે માથામાં અને પછી એવી અંબુડી વારે એક તો જીરી જેટલી અંબુડી આ ચાલો